હર્ષભાઈ, આપ અમારી લાગણીને માન આપીને આજે અહીંયા અમારી સાથે આવ્યા. થેન્ક યુ સો મચ સર. પણ જે મોડલ સ્ટેટની આપણે વાત કરીએ છીએ, તમે એ સ્ટેટ એઝ અ કોમ્પોનન્ટ, એઝ અ યુનિટ ઓફ ધ લાર્જર કન્સ્ટ્રક્ટ એ કઈ રીતના જુઓ છો સર? સફળતા ક્યારેય પરિશ્રમ વગર પ્રાપ્ત નથી થતી. મને આજે કહેતા આનંદ થાય છે કે આ 25 વર્ષની યાત્રામાં મોદી સાહેબ અને ગુજરાતની જનતાએ અથાક મહેનત કરી છે. અને અહીંયા બેસેલા એક વેપારીઓ સ્ટેજ પર હોય કે નીચે હોય, આ સૌ લોકોએ પોતાના જીવનમાં અને રાજ્યની સફળતામાં જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેના માટે પોતાના નિજી જીવનમાં અનેક વસ્તુઓને સેક્રિફાઈસ કરી હશે. અને આપણું મોડલ સ્ટેટ કઈ રીતે બન્યું? તો સૌથી પહેલા કોઈ બી સ્ટેટ એ જ્યાર તક ટ્રાન્સપરન્સી જોડે પોલિસી ડ્રીવન સ્ટેટ ના હોય ત્યાર સુધી એ સ્ટેટના પાયા મજબૂત ના જ થઈ શકે. આપણા દેશની અંદર ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં બધા જ ઇન્વેસ્ટર્સ અહીંયા બેઠા છે. પોલિસીથી બહાર જઈને કોઈ બી ઇન્વેસ્ટર્સને કોઈ બી પ્રકારની નવી વ્યવસ્થાઓ આપણા રાજ્યની અંદર ક્યારેય પ્રાપ્ત નહીં થઈ હોય. આપણે 100% ટ્રાન્સપરન્સી જોડે પોલિસીના માધ્યમથી ચાલતું આ રાજ્ય છે, જેનું એડમિનિસ્ટ્રેશન બી પોલિસીના માધ્યમથી ને ટ્રાન્સપરન્સીથી ચાલતું હશે, જેના ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ્સ બી બધા પોલિસીના માધ્યમથી આવતા હશે, અને એફડીઆઈ બી આપણા જે કંઈ પોલિસી છે એ પોલિસીના માધ્યમથી જ આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ આવે છે. તો ખાસ કરીને દરરોજ સવારે આપણે કહીએ ને કે વેપાર આમ તમે ગરાક જોઈને પડીકું બાંધવાનું કામ ગુજરાતનું નથી. વાહ. આપણે બધા જ માટે એક સરખો વ્યવહાર અને એક સરખા નિયમ જોડે કામ કરતું આપણું રાજ્ય છે. અને આપણા રાજ્યના આ જ મોડલના હિસાબે તમે જોઈ શકો છો કે દેશભરના અનેક રાજ્યોએ આપણું મોડલ ફોલો કરવું પડ્યું. અને આ મોડલ સ્ટેટ ઓફ ઇન્ડિયા કઈ રીતે છે? તમે વિચારો કે તમે ઘણા વર્ષોથી મીડિયા જોડે જોડાયેલા છો. તમે અનેક વર્ષ પહેલા જ્યારે મોદી સાહેબે ગિફ્ટ સિટીનું વિઝન લોકોની સામે મૂક્યું હતું, ત્યારે સો કોલ્ડ એમ કહેવાય ને કે સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ જર્નલિસ્ટ દ્વારા અનેક લોકોએ આને દિવસમાં દેખાયેલું સપનું ગણાવેલું. બહુ સાચું. અને મોડલ સ્ટેટ ઓફ ઇન્ડિયાનું આ સૌથી મોટું ઉદાહરણ ગિફ્ટ સિટીના સ્થળમાં જ ગિફ્ટ ઇકોનોમિક ફોરમ હમણાં ચાલી રહ્યું છે. જેને સપનું ગણાવેલું એ સપનાને સાકાર એ આપણી ગુજરાત સરકાર અને ગુજરાતના લોકોએ મોદી સાહેબના વિઝનથી આને સાકાર બી કર્યું. અને ખરેખર આજે ઇન્ટરનેશનલ ફિનટેક સિટીમાં દુનિયાભરમાં નામના ધરાવતી આ ગિફ્ટ સિટી એ મોડલ સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે આપણા માટે ખૂબ મોટું અચીવમેન્ટ છે. થોડાક દૂર જાઓ, તમે ધોલેરા જાઓ. બહુ સાચી વાત સર. ઇન્દિરા ગાંધીના સમયથી આપણે સેમિકન્ડક્ટરના સપના જોયા હતા. અનેક પોલિસીઝ આવી, કાગળ પર રહી ગઈ, પરંતુ તમે જુઓ કે ધોલેરામાં ઇન્ડિયાનું સૌથી મોટું ને પહેલું સેમિકન્ડક્ટર ફેબ આવી રહ્યું છે. થોડા દિવસ અગાઉ જ માઇક્રોનનું સેમિકન્ડક્ટર યુનિટ ચાલુ થયું. તો મોડલ સ્ટેટ ઓફ ઇન્ડિયા એ કંઈ ખાલી માત્ર બિલ્ડિંગો બનાવવાથી નથી થતું. એક વ્યવસ્થાઓ જે આપણે વિચારેલી હતી, બધી જ વ્યવસ્થાઓ એક પછી એક ગુજરાતમાં આવી રહી છે. આ જ રીતે ઓટોમોબિલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતને જ્યારે વિઝન જ્યારે જોયેલું હતું ત્યારે લોકો મજાક ઉડાવતા હતા. આજે કેવલ મારુતિ એક જ કંપની 2028ના એન્ડ સુધી 20 લાખ ગાડીઓ ગુજરાતમાંથી બનાવવાનું છે. આ કોઈ નાની વાત નથી. એટલે ખાસ કરીને લો એન્ડ ઓર્ડરની વાત હોય, મહિલા સુરક્ષાઓની વાત હોય કે વિમેન એમ્પાવરમેન્ટની વાત હોય, યુવાઓને નવા અવસરો આપવાની વાત હોય કે પછી સ્ટાર્ટઅપની વાત કરીએ તો 5 વાર આપણે સલંગ દેશમાં ટોપ નંબર પર રહીએ. એટલે આ બધા જ વિષયોને તમે ભેગા કરો ને એટલે મોડલ સ્ટેટ ઓફ ઇન્ડિયા થઈ શકે છે. અમે આજનો ગિફ્ટ ઇકોનોમિક ફોરમ, સર તમને પણ માહિતી આપું, આજનો આપણો જે અમારો થીમ છે ઇઝ કે ગુજરાત કન્વેન્શનલી ઇકોનોમિકલી આમે તે દેશના નંબર 1 નંબર 2 સ્ટેટ્સમાં હંમેશા રહ્યું જ છે. આપણે જસ્ટ ફોર યોર નોલેજ કે ભૌગોલિક રીતે દેશમાં આપણે 6% આવીએ, વસ્તી તરીકે આપણે 5% આવીએ છીએ.
મેન્યુફેક્ચરિંગ આઉટપુટ આપણું દેશનું 100%માંથી 18% એ ગુજરાતનું છે. આપણી જીડીપી આખા દેશની જીડીપીમાં આપણે 8.3%નો આપણો ભાગ છે. અને દેશની અંદર જે મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ છે એમાં 33% એ ગુજરાતથી થઈ રહ્યું છે. આ આપણું ગુજરાત રાજ્ય છે સાહેબ. વાહ. અને આ આપણા ગુજરાત રાજ્યના અમે ન્યૂઝ કેપિટલ માર્કેટના લોકો છીએ. એટલે સામાન્ય રીતે કેવું છે કે તમે વહેલી સવારે જાણે કે કાંઈ બહાર નીકળશો ને અહીંયા શું છે એ સમજવા માટે તમારા દિલમાં ગુજરાતીપણું હોય ને ત્યારે જ તમે સમજી શકો કે ગુજરાતે કેટલી મહેનત કરી છે અને મહેનતથી આજે આપણું ગુજરાત બન્યું. ખૂબ ખૂબ મોટી વાત. શેખરભાઈ, હર્ષભાઈ એમ કીધું ખાલી બિલ્ડિંગ બનાવે કામ નથી થતું, તમારે વસાવવું પડે. શેખરભાઈને અભિનંદન આપું છું સાથે સાથે. બિલ્ડિંગ બનાવવા જોડે જોડે એની અંદર જાન ભરવાનું બી કામ કરે છે. તો શેખરભાઈ, આજે નવું જે આખી ઇકોનોમી જે નવી આવી રહી છે, બરોબર, આખું સેમિકન્ડક્ટરની વાત થવા માંડી, ESGની વાત થવા માંડી, બટ બિલ્ડિંગો તો હતા, બની રહ્યા છે. આપણી ઇન્ડસ્ટ્રી કઈ રીતના આને ચેન્જને જુએ છે? એટલે ઓવરઓલ કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે ને દેશના વિકાસ ઉપર આધાર રાખતી હોય છે. એટલે જે મોદી સાહેબે એક સપનું આપ્યું છે વિકસિત ભારત 2047, આજે તમને યાદ હોય તો મોદી સાહેબે 5 વર્ષ પહેલા એવું કીધું કે ઇન્ડિયાની ઇકોનોમી $5 ટ્રિલિયન બનશે. સાહેબે કહ્યું એમ સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકો એમ કહેતા હતા કે ભારતની ઇકોનોમી $5 ટ્રિલિયન કઈ રીતે બની શકે. પણ આજે આપણું કેપિટલ માર્કેટ, એટલે આજના ફોલ પહેલાનું કેપિટલ માર્કેટ કેપ $5 ટ્રિલિયન ઓલરેડી ક્રોસ કરી ગઈ છે. એટલે લીડરનું વિઝન હોય અને એને એ લીડર જ્યારે દેશને આગળ વધારે છે ને ત્યારે બધી જ ઇન્ડસ્ટ્રી એની સાથે સાથે આગળ વધે છે. એટલે મોદી સાહેબે 2047માં વિકસિત ભારત, જ્યારે ભારતના 100 વર્ષ પૂરા થાય છે અને ઇન્ડિયાની ઇકોનોમી $30 ટ્રિલિયન હશે, જે આજે $4 ટ્રિલિયન છે. સાહેબે કહ્યું એમ ગુજરાતનો હિસ્સો 8% છે, પોપ્યુલેશન 5% છે. પણ એ જ વસ્તુ હવે એને તમે $30 ટ્રિલિયન ઇકોનોમીમાં ગુજરાત ક્યાં ઊભું હશે? અને ગુજરાત રિયલ એસ્ટેટનો બી હિસ્સો જીડીપીમાં 8 થી 10%નો છે. તો 30 ટ્રિલિયનમાં જ્યારે 8%નો હિસ્સો હશે, એ વખતે દર વર્ષે ગુજરાત રિયલ એસ્ટેટ, એટલે ઇન્ડિયન રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા 15 વર્ષથી 12% CAGR ગ્રો કરી રહ્યું છે. એટલે 2010માં રિયલ એસ્ટેટનો હિસ્સો માર્કેટમાં જીડીપીમાં 2%નો હતો, આજે 8.5% જેટલો. એટલે ગુજરાતની જીડીપી જેટલો જ રિયલ એસ્ટેટનો હિસ્સો ઇન્ડિયાના જીડીપીમાં છે. એ કોઇન્સાઇડ થાય છે નંબર. પણ ઓવરઓલ જે છે ગવર્મેન્ટની પોલિસી, ગુજરાત સાહેબે કહ્યું એમ કે પહેલાંથી જ પોલિસી ડ્રીવન સ્ટેટ રહ્યું છે. અને પોલિસી ડ્રીવન સ્ટેટ રહ્યું છે એના કારણે જ ગુજરાતનો આટલો વિકાસ થયો છે. અને અત્યારે હવે નેક્સ્ટ લેવલ ગુજરાત આમ કહીએ તો 1.0, એટલે ઇન્ડસ્ટ્રીયલ બૂમ ઉપર આખું ગુજરાતનો ગ્રોથ થયો. આપણે મોટા ઔદ્યોગિક યુનિટો નાખ્યા. હવે નેક્સ્ટ જનરેશનના આપણા ડેપ્યુટી CM છે અને યંગ CM છે. એટલે નેક્સ્ટ જનરેશન ઇકોનોમી, ડિજિટલ ઇકોનોમીની આખી જે વાત છે ને એના માટે અત્યારે પોલિસી બની રહી છે. ટુરિઝમ પોલિસી બની રહી છે. DCM સાહેબના અથાક મહેનતથી આપણે અહીંયા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, એટલે નોટ ઓનલી કોમનવેલ્થ, પણ 2028માં એક મોટી ઇવેન્ટ છે સાહેબ. 2029માં વર્લ્ડ પોલીસ ગેમ્સ છે, જેમાં 12,000 એથ્લેટ્સ ભાગ લેવાના છે. પછી કોમનવેલ્થ છે તો એમાં 6-7 હજાર એથ્લેટ્સ ભાગ લેશે. એ પછી ઓલિમ્પિક નક્કી જ છે, હર્ષભાઈ લઈ આવવાના જ છે. લઈ આવશે ને હર્ષભાઈ? એટલે આ બધું બેઝિક તો ગુજરાત પાસે ઘણું છે ને આની ઉપર જ હવે આપણે નેક્સ્ટ જે ઇકોનોમી છે, કમિંગ ઇકોનોમી, એમાં આપણે ગ્રોથ કરીશું ને રિયલ એસ્ટેટ તો એનો રસ્તો કરી લેશે. જો એટલે આમ ગમે એમ છે ને, શેખરભાઈ તમે ભૂલી ગયા. હું કહું છું કે છેલ્લા 2 દશકા બી ગુજરાતના જ હતા અને આવનારો દશકો બી ગુજરાતનો જ છે ને, ઐતિહાસિક દશકો. કાલનો એક સિંગલ દાખલો, જ્યારે દુનિયાભરના લોકોએ આ
દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા પર પ્રશ્ન ઉઠાવેલો ને, કાલનો એક દાખલો તમે જુઓ. દર વર્ષે આવી 4-5 ઇવેન્ટ જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ લેવલની આવતી હોય, એના સિવાયની મેચીસ જુઓ તમે. આ મેચના માધ્યમથી કે આ પ્રકારના ઇવેન્ટના માધ્યમથી ના માત્ર હોટલના રૂમ વેચાય છે, હોટલના રૂમો ખાલી બુક થાય છે એટલું જ નહીં, તમે અમદાવાદના કોઈ બી ટેક્સી ડ્રાઈવરને મળો, તમે અમદાવાદમાં કોઈ બી રિક્ષા ડ્રાઈવરને મળો, તમે અમદાવાદની કોઈ બી લારી પર જાઓ, તમે અમદાવાદની કોઈ બી રેસ્ટોરન્ટ પર જાઓ, તમે અમદાવાદના કોઈ બી પ્રોવિઝન સ્ટોર પર જાઓ, ટ્રાવેલ એજન્ટ્સને મળો, આ બધા જ લોકોની આવકમાં વધારો કરવાનું કારણ આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું છે સાહેબ. કોઈ બી દિવસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બને એનું ફ્યુચરિસ્ટિક પ્લાન જોવું પડે. આજના દિવસે તમે આ કેમ બનાવ્યું એ પ્રશ્ન ઉઠાવવાવાળા લોકો એ કોઈ અમારા પોલિટિકલ માત્ર ને માત્ર રાઇવલીના કારણે આ સ્ટેટમેન્ટ નથી આપતા. આ લોકો ગુજરાતનો વિકાસ કઈ રીતે અટકાવાય તેના ઓપરેશનમાં છેલ્લા 20 વર્ષથી મહેનત કરે છે, પરંતુ ગુજરાતની જનતા એ ખૂબ હોશિયાર છે, તેથી આજે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ લેવલ સુધી પહોંચ્યું છે. શ્રી જયકૃષ્ણ, હું તમારી પાસે આવીશ. સરે વાત કરી કે અને શેખરભાઈ સુરપુરા, વી આર અ પોલિસી ડ્રિવન સ્ટેટ, અને નવી જે પણ ટ્રાન્સપરન્સી વાઇઝ વી આર લુકિંગ એટ ક્રિએટિંગ લોટ ઓફ ચાર્ટર્સ અહેડ. એઝ એન ઇન્ડસ્ટ્રી representative, how do you see contributing towards the larger cause of Gujarat? Thank you, Maulik bhai. First of all, congratulations on this day કે આજે તમે આ ચેનલનું શરૂઆત કરી અને ગુજરાતના કોઝને તમે આગળ લઈ જશો. અને એક લાઈન ખાલી હું ક્વિકલી બોલું જે મને બહુ ઇમ્પ્રેસિવ લાગી, તમારા રનઅપમાં પણ હતી અને તમારા સ્પીચમાં પણ. ન્યૂઝનું જે ખાસિયત છે આજે એ બ્રેકિંગ ન્યૂઝ થઈ ગયું છે. એના બદલે તમે એને કન્વર્ટ કરીને કન્ટેન્ટ અને રિસર્ચ બેઝ ક્વોલિટી ન્યૂઝમાં કન્વર્ટ કરવા જે જઈ રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આપને શુભેચ્છાઓ અને ખૂબ લાગણીઓ. મેં જેટલા મારા ઇન્વેસ્ટમેન્ટ, મારે હવે 5 ફેક્ટરીઝ, અમારી 5 ફેક્ટરીઓ છે, બધી 5 મેં મારી ટીમને કહ્યું જેટલું મોટું થવું હોય થાઓ, બધા ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં જ કરો. કારણ કે અહીંયાની જે ઇકોસિસ્ટમ છે, જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ છે, જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, એ ઇન્ડિયામાં બીજા કોઈ છે. ઇન્ડિયામાં ઇમ્પ્રુવમેન્ટ ઓવરઓલ છે, પણ ગુજરાતનું જે ઇમ્પ્રુવમેન્ટ છે એ ઘણા ફાસ્ટર રેટે જઈ રહ્યું છે ઇન્ડિયાના કરતાં. આજે 8.5% કોન્ટ્રીબ્યુશન ટુ જીડીપી વિથ 5% પોપ્યુલેશન. એક્સપોર્ટમાં અમારું કેમિકલ અને ફાર્માનું વાત કરીએ તો એનીવેર બિટવીન 20 to 40% ઇન્ડિયાનું કોન્ટ્રીબ્યુશન ખાલી ને ખાલી ગુજરાતમાંથી આવે છે. હવે આ ઓટોમેટિકલી ઇઝીલી થવું પોસિબલ નથી. 3 વસ્તુ મને એકદમ એક્સાઇટ કરે છે ફ્યુચરમાં. એક જે હર્ષભાઈએ કહ્યું, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ કલ્ચર. આ આગળ જતાં અમદાવાદને નોટ ઓનલી ઇન્ડિયાના મેપ પર પણ ગ્લોબલ મેપ પર મૂકશે એવું મને અત્યારના અનુભવ થઈ રહ્યું છે. અને એ 1 વર્ષ કે 2 વર્ષમાં અનુભવ ના થાય. એ એક એફર્ટ છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ આજે કરીએ. ક્વેશ્ચન બધા ઘણા રેઝ કરે, આ સ્ટેડિયમ કેમ બાંધ્યું, આ અત્યારના આ મોટા મોટા પાર્કો કેમ બાંધો છો, 6 લેનના હાઈવે કેમ બાંધો છો. એ અત્યારના મોંઘા પડે, પણ એ ના કરીએ તો આપણે પ્રોગ્રેસ જે ગ્લોબલ સ્કેલે કરવા માંગીએ છીએ એ ના થઈ શકે. અને ફાઇનલી બીજું એક સ્પોર્ટ્સ કલ્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બીજું આપના ગુજરાત ગવર્મેન્ટનું જો આપણે વાત કરીએ તો જે ગ્રીન એનર્જીમાં કોન્ટ્રીબ્યુશન છે એ નેશનલ લેવલે આઉટસ્ટેન્ડિંગ છે. આજે 42.5 ગીગાવોટની કેપેસિટી થઈ ગઈ. 33% ઇલેક્ટ્રિસિટી આપણા સ્ટેટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઝ એઝ વેલ એઝ હાઉસહોલ્ડ ઇલેક્ટ્રિસિટીની is powered by green energy. This is remarkable in આટલા નાના પીરિયડમાં આ અચીવ કરવું એ કંઈક બહુ ઇઝી વાત નથી. એટલે એ ઇન્વેસ્ટમેન્ટ રાખવું પણ એ ગવર્મેન્ટનું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું વાતાવરણ અને જે બેઝિક ઓપોર્ચ્યુનિટી ઊભી કરી છે એ બદલ ઘણું આભાર ગવર્મેન્ટનો. સો ખૂબ અભિનંદન. That's so well said. હું એડ કરવા માંગીશ કે ખૂબ સારી વાત કરી.
એક તો આપણું ટોટલ જે એનર્જી પ્રોડક્શન છે એમાં 65% આપણી ગ્રીન એનર્જી પ્રોડક્શન છે, જે ઇન્ડિયાની અંદર Largest. આપણે લીડિંગ છે, કોઈ આજુબાજુમાં બી એમાં આવતું નથી. બીજું જેમ ફાર્મા, કેમિકલ, એ જ રીતે ટેક્સટાઇલ્સ, ડાયમંડ્સ, સેમિકન્ડક્ટર હવે, અને એમને જે ન્યૂ એજ ઓપોર્ચ્યુનિટીઝની જે વાત કરી, આપણે મેન્યુફેક્ચરિંગ હબ છે જ, બહુ સાચી વાત છે. અને તમે જે દિશામાં કહ્યું, અમે ખૂબ એગ્રેસિવલી જે નવા ઓપોર્ચ્યુનિટીઝ ગુજરાત માટે કઈ રીતે લાવી શકીએ, કે મેન્યુફેક્ચરિંગ હબ તો આપણે લોકો ઓલરેડી બની ગયા છે હવે, અને એમાં આપણી ઇકોસિસ્ટમ એવી છે કે કોઈ આપણે બીટ નહીં કરી શકે. 2-5% કોઈ સબસિડી વધારે આપી લેશે, પણ સબસિડીની ગેરંટી બીજે નહીં મળશે. અહીંયા એટલું પાક્કું છે કે સબસિડી કયું છે તો ગુજરાતમાં પાક્કું મળી જશે. આપણા કરતાં કોઈ નાની મોટી વધારે આપી શકતા હોય, પરંતુ સબસિડીની લાલચથી ગુજરાતની બહાર જેટલા લોકો ગયા છે બધા પસ્તાય છે. એ મારો બી અનુભવ છે ને તમારો બી અનુભવ હશે. સાથે સાથે હું એક આંકડો કહેવા માંગુ છું કે આજથી છેલ્લા 3 મહિનામાં એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ માટે હું ખાસ કહેવા માંગુ છું કે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણી ડેલી એવરેજ દરરોજ 250 સબસિડી આપવાની હતી, કે 250 જેટલી કંપનીઝને આપણે એવરેજ સબસિડી ડિસબર્સ કરતા હતા, જે આજના દિવસે 472 સુધી પહોંચી છે. અને અમારો ટાર્ગેટ છે કે આવનારા દિવસોમાં એની ટાઈમલાઈન ફિક્સ કરશો, અને ટાઈમલાઈન પ્રમાણે જ કોઈ બી પ્રકારના કન્સલ્ટન્ટનો ખર્ચ કોઈને ના લાગે એ પ્રકારની વ્યવસ્થાઓ અમે ઊભી કરવા માંગીએ છીએ. ન્યૂ એજ ઓપોર્ચ્યુનિટીઝમાં અમે લોકો સૌથી વધારે હમણાં ડેટા સેન્ટર્સ, સેમિકન્ડક્ટર અને જીસીસી, અને ખાસ કરીને આઈટી માટે બી આપણે અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ પર ધ્યાન છે. આનાથી એક વિશેષ વસ્તુ કે ગુજરાતનું ભવિષ્ય કેમ ઉજ્જવલ છે. કદાચ આજના દિવસે તમને બીજા સ્ટેટ જોડે કોઈક બીજી ઇન્ડસ્ટ્રીઝની અંદર કમ્પેરિઝન કરશે, પણ ગુજરાત એક એવું રાજ્ય છે કે જેને એઆઈથી બેનિફિટ થવાનું છે, એને લોસ કંઈ નથી થવાનું. કારણ કે આપણું લીડિંગ, આપણે મેન્યુફેક્ચરિંગમાં લીડર છે, અને આપણી અંદર એઆઈ આવશે તો આપણે લોકોને બેનિફિટ થવાનું છે, આપણે કોઈ લોસ નથી થવાનું. એનાથી આપણી જે ઇકોસિસ્ટમ છે એની અંદર હ્યુમન જોબને એક બી લોસ મને હમણાં સુધી દેખાતું નથી. જેટલા મેં પ્રેઝન્ટેશન જોયા કે જેટલા ડિટેલ્ડ રિસર્ચમાં હું ગયો છું, તો એઆઈ ગુજરાત માટે તો જરૂરથી બેનિફિશિયરી થવાનું છે એવું મને 100% માનવું છે. આપણે લોકો મેન્યુફેક્ચરિંગ હબ છે, હવે આપણે આપણી પ્રોડક્ટ્સ કઈ રીતે વધારે એક્યુરેટ કરી શકીએ, આપણું પ્રોડક્શન કઈ રીતે વધારી શકીએ, આપણો ટાઈમ કઈ રીતે પ્રોડક્શનની અંદર ઓછો કરી શકીએ, તો આપણા માટે એઆઈ બધી રીતે બેનિફિશિયરી છે. એટલે મારું એવું માનવું છે કે હું જેમ કહું છું કે ગયા 2 દશકા બી આપણા હતા, અને આવનારો દશકો બી પાક્કો આપણો છે. વાત હવે તમારા લોકો પર છે. તમારે ખાલી એક પગલું આગળ વધારવાનું છે. આ રાજ્ય સરકાર 10 પગલા તમારી જોડે આગળ વધારવા માટે તૈયાર છે. સર, મોહલભાઈ, હું તમારી પાસે આવીશ. આપણી જે આની પહેલાની જે છેલ્લા 20-25 મિનિટથી આપણે જે ચર્ચા કરી, લાર્જલી ન્યૂ એજ ઇકોનોમી તરફ વાત થઈ રહી છે. સરે વાત કરી સ્પોર્ટ્સ, કલ્ચર, આ બધી સર્વિસ સેક્ટરની વાત છે. while you happen to belong to the manufacturing side, which is conventionally what our strength always has been. પણ હવેનો જો ગ્રોથ આવશે તો એ સર્વિસમાંથી આવશે, સર્વિસીસમાંથી. એમાં આપણે આપણી ઇન્ડસ્ટ્રીને કઈ રીતના પોઈઝ કરીએ છીએ સર? પહેલા તો હર્ષભાઈ, તમે જે પહેલા જ જે કીધું કે ગુજરાત ગવર્મેન્ટની જે સ્ટેબલ પોલિસી છે, આટલા વર્ષોથી તમે આટલું બધું કરી રહ્યા છો, ગવર્મેન્ટ આટલું કરી રહ્યું છે, દેટ ઇઝ ઇન્ક્રેડિબલ. કારણ કે જ્યારે મેં ધંધો શરૂ કર્યો અને આપણે પહેલાં અમેરિકા જતા હતા, જોઈન્ટ વેન્ચર માટે, ટેકનોલોજી માટે વિલાયત જતા હતા, તો પહેલાં તો તમારી કંપની તમે સેલ કરો, મારા શું પ્રોડક્ટ છે, હું શું કરી રહ્યો છું, એ પહેલાં તો યુ હેડ ટુ સેલ ઇન્ડિયા, યુ હેડ ટુ સેલ ગુજરાત, યુ હેડ ટુ સેલ કે પહેલાં કેવું છે. એ લોકોને એટલા બધા ક્વેશ્ચન્સ હતા કે અહીંયા કરાય કશું. એ ફરી ચાઇના બહુ જ સ્ટ્રોંગ હતું, યાદ હોય તો. હવે એવું થઈ ગયું છે કે કોઈ બી અમારી સાથે બિઝનેસ કરે અને અમે કહીએ કે વી આર ફ્રોમ ગુજરાત, આપણા કાર્ડમાં ગુજરાત જોઈએ, ઇન્ડિયા જોઈએ, તો દે આર લાઈક વી આર રેડી ટુ ઇન્વેસ્ટ. એન્ડ ધીસ ઇઝ થેન્ક્સ ટુ ઓલ ધ વર્ક દેટ એવરીબડી હેઝ ડન. અને આ શિફ્ટ બધા ઇન્ડસ્ટ્રીમાં છે. હું ફાર્મામાં છું, જે ગોકુલભાઈએ કીધું કે 35% આપણું જે છે અહીંયા એ ફાર્મામાં છે, એટલે એ સેક્ટરમાં છું, કારણ એટલો સ્ટ્રોંગ છે. પણ આજે ગમે તે અમે વાઇબ્રન્ટ ગુજરાતમાં જઈએ, કે હું એમાં બીજી જે ઇન્ડસ્ટ્રીઝ જે આવે છે, બીજા કન્ટ્રીઝ આવે છે અમારે ત્યાં જે જોઈએ છે, બધાને એવું છે. જાપાન સુઝુકી પ્લાન્ટ જે આવ્યો છે કે અમારે કંઈ કરવું છે તો ગુજરાતમાં કરવું છે. And that is a huge benefit to the work you have done and the government has done.
તો વિકસિત ભારત આપણે કરવું છે, આપણે બધાને વિકસિત ભારત કરવું છે, પણ વિકસિત ભારત કરવા માટે વિકસિત હેલ્થ, આપણું જે હેલ્થ છે એ બી એ સેક્ટરમાં બહુ જ બધા છે ને. ગુજરાત ઇઝ રિયલી ધ મોડલ ફોર દેટ. HPVનું વેક્સિનેશન, HPVનું સ્ક્રીનિંગ, જે આજે હિન્દુસ્તાનમાં એટલું બધું નથી થતું, પણ ગુજરાતે એટલું બધું રીતે કરીને મેકિંગ ઇટ ઓલમોસ્ટ મેન્ડેટરી કે 14 વર્ષની છોકરી હોય. અને હું તમને કહું એના ગ્લોબલ ઇમ્પ્લિકેશન, આજે જ્યારે તમે વર્લ્ડ સાથે કમ્પેર કરો તો HPV એ આપણે એને જો તમે સ્ક્રીન બરાબર ના કરો તો સર્વાઇકલ કેન્સર થઈ શકે. right. ઇન્ડિયામાં આજે આઈ થિંક 200-300 વિમેન ડાય પર ડે. આજે સેક્ટર્સની વાત થઈ તો ગુજરાતનો જે જીડીપી છે એમાં ઇન્ડસ્ટ્રીનું યોગદાન 50% છે, સર્વિસ સેક્ટરનું યોગદાન 40% છે અને એગ્રીકલ્ચર સેક્ટરનું યોગદાન 10% છે. એટલે આપણું જે સર્વિસ અને ઇન્ડિયામાં સર્વિસ સેક્ટરનું યોગદાન 60% છે Yes. જીડીપીમાં. અને આપણે ઇવન જીએસટી કલેક્શન બી ઇન ફ્યુચર આપણું સર્વિસ સેક્ટર જેટલું ગ્રોથ થશે, કારણ કે મેન્યુફેક્ચરિંગની અંદર આપણું જે જીએસટી કલેક્શન છે એને જેટલું બેનિફિટ સ્ટેટને થશે એના કરતાં અનેક ગણું વધારે આપણે સર્વિસ સેક્ટરની અંદરથી હું એ જ ગ્રોથ મળી કહેવા શકશે. અને જઈ આપણો રહ્યો લેગ આપણે આવનારા દિવસોમાં આપણું વિઝન અને મિશન એ બેઉ સર્વિસ સેક્ટર તરફ એગ્રેસિવલી આગળ વધવાનું છે. હું એ જ કહેવા જતો હતો કે આપણું 40% સર્વિસ સેક્ટરમાં છે એટલે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે. ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી. ગિફ્ટ ઇકોનોમિક ફોરમની એકચ્યુઅલી કલ્પના અને જે ઇન્સ્પિરેશન કહી શકીએ એ ડાવોસથી આવ્યું છે, કે જ્યાં વિશ્વના બધા કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના લોકો ભેગા થાય અને એક દિશા નક્કી કરે કે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ વર્લ્ડ ઇન ધ નેક્સ્ટ ડેકેડ કઈ રીતના થઈ શકે. ગિફ્ટનું પણ એક અમારું પોતાનું ગિફ્ટ ઇકોનોમિક ફોરમનું વિઝન છે કે આ એક મંચ એવું બની શકે કે જ્યાં રાજ્યના બધા દેશના બધા રાજ્યના લોકો ભેગા થઈ શકે અને દેશને કઈ રીતના આગળ લઈ જાવ એ દિશા નક્કી થઈ શકે. હેવિંગ સેડ દેટ, સર, આ વર્ષે આપ દાવોસમાં ગુજરાતને રેપ્રેઝેન્ટ કર્યું. ગુજરાત જેવા સ્ટેટને ઇન્ટરનેશનલ લેવલ પર, એટલે ગુજરાત રાજ્યની એક કલ્પના બધાને શું નરેન્દ્રભાઈ મોદીનું સ્ટેટ છે, પણ એ ઇકોનોમિક પાવર હાઉસ આવડું મોટું છે સર, એ કઈ રીતના તમે ત્યાં એસ્ટાબ્લિશ કર્યું? ડાવોસ અમે લોકો કોઈ MOUs માટે કે એના માટે નતા ગયા. આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર ઇકોસિસ્ટમ બનાવવામાં ઘણા વર્ષોથી આપણે સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે, પરંતુ આજના ટાઈમમાં હવે નવી ઓપોર્ચ્યુનિટીઝ આપણે આપણા સ્ટેટ માટે શું લાવી શકીએ એ એક્સપ્લોર કરવા માટે ગુજરાત દાવોસમાં હતું. અને ખાસ કરીને હું એવું માનું છું કે ટીમ ગુજરાતે એમાં ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું અને ખાસ જે અમારી જે મિટિંગ્સ હતી, જે ડિસ્કશન્સ હતા એ ફ્રૂટફુલ બી રહ્યા અને માત્ર ડાવોસ પૂરતા એ સીમિત નથી રહ્યા. અમારા કન્ટિન્યુઅસ ડાયલોગ ઘણા બધા સેક્ટર્સની અંદર ચાલુ છે અને હું એવું માનું છું કે કોઈ બી એક બિઝનેસ ફોરમમાં તમે મિટિંગ્સ કરીને આવી જશો ને જો એના કન્ટિન્યુઅસ ડાયલોગ નહીં ચાલશે તો પછી એ બિઝનેસ ફોરમના ખાલી ફોટો ઓપોર્ચ્યુનિટીઝ જ રહેતી હોય છે. પરંતુ અમે થોડું અમારી એની અંદર સિસ્ટમ હજી વધુ ફૂલ પ્રૂફ કરવા માટે અમારા કન્ટિન્યુઅસ ડાયલોગ જે અમારા ઇન્ટરેસ્ટેડ સેક્ટર્સ છે એની અંદર હમણાં બી ચાલુ છે. અને એના પછી તમે જુઓ તો ઘણી બધી કન્ટ્રીઝના, ઘણી બધી કંપનીઝના ડેલિગેશન ડાવોસ પછી હમણાં તક 13 થી વધારે કંપનીઝ એવી છે કે ડાવોસમાં જે ફર્સ્ટ ટાઈમ ગુજરાતને મળી અને એ લોકોએ ગુજરાત એમના સિનિયર ઓથોરિટીઝ દ્વારા વિઝિટ બી થયું છે અને એના કન્ટિન્યુઅસ ડાયલોગ બી અમારા ચાલુ છે. ખાસ કરીને ડાવોસ ગુજરાત માટે કંઈ બહુ મોટું પેલું કહી લઈએ કે કંઈ એવોર્ડ લઈ લેવા જેવું હું નથી માનતો, કારણ કે ગુજરાત એ વર્ષોથી ઇન્ટરનેશનલી વેલ નોન સ્ટેટ છે. પણ એક ઇન્ડિયન તરીકે મને ખૂબ ગર્વ થયો કે ઇન્ડિયન પેવિલિયનની બહાર વહેલી સવારથી જ આમ દુનિયાભરના લોકોની ભીડ લાગી જતી હોય. એક ઇન્ડિયન તરીકે મને એટલે પ્રાઉડ ફીલ થતું હતું કે મારા દેશના 2 એવા રાજ્ય આસામ હોય કે ઝારખંડ હોય, ક્યારેય કોઈએ કલ્પનામાં એવું વિચારેલું હતું કે ડાવોસમાં જઈને એ પોતાના સ્ટેટ માટે, પોતાના સ્ટેટના યુવાનો માટે ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે એ લોકો મહેનત કરતા હોય. તો મારા માટે કોઈ પોલિટિકલ એમ્બિશન્સ કરતાં વધારે આ જોઈને એક ઇન્ડિયન તરીકે મને ગર્વ મહેસૂસ થતું હતું કે મારું ઇન્ડિયન પેવિલિયન એ આજુબાજુમાં જેને દુનિયા ડેવલપ નેશન કહે છે એ પેવિલિયન કરતાં વધુ ભીડ હોય અને મારા દેશના પ્રધાનમંત્રી એ અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓને અને અલગ અલગ રાજ્ય સરકારોને પ્રેરણા પૂરી પાડી શકે કે પોલિટિકલ એસ્પિરેશન્સ બાજુમાં રાખીને રાજ્ય માટેના હિતમાં આ બધા જ સ્ટેટ
રાજ્યના યુવાનો માટે નવી ઓપોર્ચ્યુનિટીઝ આટલું સિન્સિયરલી શોધે એનાથી વિશેષ કંઈ હોય જ નહીં શકે. અને સાહેબ હું પક્ષ વિપક્ષ કે કોઈ અમારા વિચારધારાના લોકો હોય કે કોઈ બીજા હોય એના વગરની વાત કરું છું કે આ તમામ લોકો વહેલી સવારે -20 ડિગ્રીની અંદર ત્યાં આવીને પોતપોતાના સ્ટેટ માટે કામ કરતા મેં નજરે જોયા છે. ઇન્ડિયાએ શું અચીવ કર્યું છે એ જાણવું હોય ને તો આ દ્રશ્ય જોવા જોઈએ. ઇન્ડિયાએ એ અચીવ કર્યું છે અને હું ખાસ કરીને સાહેબને એટલે આભાર માનું છું, મોદી સાહેબને એટલે આભાર માનવો જ પડે એક યુવાન તરીકે, કે મારા દેશની સ્પિરિટ બદલવામાં એમને જે અચીવમેન્ટ કર્યું છે એનાથી મોટો વિષય કંઈ હોય જ ના શકે. અમે ભાગ્યશાળી છીએ ન્યૂઝ કેપિટલ માર્કેટના મંચ પર હર્ષભાઈ આજે આવ્યા, શેખરભાઈ, ગોકુલભાઈ, મોહલભાઈ, આપ સૌ આજે અહીંયા પધાર્યા. ગુજરાત એક મોડલ સ્ટેટ ઓફ ઇન્ડિયા છે જ, બનેલું જ રહેશે. અને હર્ષભાઈ જેવા પેશનેટ લોકો છે તો ઇન્ડિયા પણ એક મોડલ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ બનવા જઈ રહ્યું છે. એના વિશે કોઈ સેકન્ડ થોટ્સ ના હોઈ શકે. થેન્ક યુ સો વેરી મચ, આપ સૌ આવ્યા.